અને એક પણ કમળ જ્યાં જ્યાં કમળ ઊભા છે, જે ઉમેદવાર આપણા ઊભા છે એ બધાને ભારી બહુમતીથી આપણે બધાએ જીતાડવાના છે. અને આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું. લો બોલો, હવે તો ખુદ મુખ્યમંત્રીએ જ લોકતંત્ર ખતમ કરવાની વાત કરી દીધી. આખી ઘટના શું છે? મુખ્યમંત્રીના મોઢે આવા શબ્દો કેમ નીકળ્યા અને શા માટે તેમને એવું વાતાવરણ જોઈએ છે કે હવે કોઈ ઉમેદવારી પત્ર જ ના ભરે અને લોકતંત્રનું હનન થઈ જાય ને સીધી રીતે તેમની પાર્ટી જીતી જાય? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. 26 તારીખે મતદાનનું આયોજન થવાનું છે, પરંતુ હજુ 26 તારીખ આવે એ પહેલા જ ભગવો લહેરાઈ ચૂક્યો છે. અનેક જગ્યાએ 500 જેટલી બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. એટલે કે લાખો લોકો જે છે તેમનો મતાધિકાર છીનવાઈ ગયો છે, કારણ કે આ 500 બેઠકો પર હવે જે લોકો રહે છે તેમને વોટિંગ રાઇટ્સ નથી મળવાના. હવે આ જે લોકતંત્રનું હનન છે એ ઘટના ઉપર ભાજપ નેતાઓ અને ખુદ મુખ્યમંત્રી વખાણ કરી રહ્યા છે અને શ્રેય લઈ રહ્યા છે આ વાતનો. આ સિવાય વાતનો શ્રેય તો લઈ જ રહ્યા છે, પરંતુ એવી વાત કરી રહ્યા છે જે લોકતંત્ર માટે ખૂબ જ શરમજનક છે. તેમણે એવું કહી રહ્યા છે કે હવે આવો નવો માહોલ હોવો જોઈએ, જેના કારણે આવનારી ચૂંટણીઓમાં અન્ય જે ઉમેદવારો છે એ ફોર્મ ભરતા પહેલા પણ વિચાર કરે. આખી ઘટના વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે તે પહેલા એમને સાંભળીએ. આજે ખરેખર આનંદનો દિવસ છે. પહેલાની સભામાં કડીના 28 નગરસેવકો બિનહરીફ થયા. અહીંયા ઊંઝાના 20, 22 અને મહાનગરપાલિકા મહેસાણાના 5 નગરસેવકો બિનહરીફ થયા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ જ પ્રમાણેનો જુસ્સો તારીખ 26 સુધીના આપણે જાળવી રાખવાનો છે. અને એક પણ કમળ જ્યાં જ્યાં કમળ ઊભા છે, જે ઉમેદવાર આપણા ઊભા છે એ બધાને ભારી બહુમતીથી આપણે બધાએ જીતાડવાના છે. અને આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કંઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. તો 2-4 જણ હોય તો એને બળજબરી થાય. હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં. અહીં તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા, જેઓ એવું કહી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓએ આવી જ મહેનત કરવાની અને આવો જ માહોલ રાખવાનો, જેના કારણે આવતી ચૂંટણીઓમાં અન્ય ઉમેદવારો ફોર્મ ભરતા પણ વિચાર કરે. હવે મુખ્યમંત્રીના મોઢે આ જરાય શોભા દેતું નથી, કારણ કે જે વાત એમણે કરી છે એ સીધી રીતે લોકશાહીનું હનન છે. કે એક મુખ્યમંત્રી તરીકે તમે લોકશાહીનું હનન કેવી રીતે ઈચ્છી શકો? આ પ્રમાણે જો ચૂંટણીઓ બિનહરીફ થશે, જો લોકોનો એકમાત્ર એવો મતાધિકાર એમની પાસે નહીં રહે, લોકો વોટ આપવાનો એક અધિકાર નહીં ઉપયોગ કરી શકે, તો પછી તમે જીતીને શું કરી લેવાના? જો લોકો દ્વારા ચૂંટાયેલા ન હોય તો પછી એ બેઠક જીતીને કેવો શ્રેય ને કેવો હર્ષોલ્લાસ, એ તો હવે આ ભાજપના નેતાઓ જ જાણે. કારણ કે ભારતની લોકશાહી એ લોકો દ્વારા, લોકો થકી અને લોકો માટે છે, પરંતુ આ તો જે 500 બેઠકો પર બિનહરીફ જીત્યા છે એ લોકો તો લોકો દ્વારા ચૂંટાયા જ નથી. અને હજુય મુખ્યમંત્રી એવું ઈચ્છી રહ્યા છે કે લોકો દ્વારા ચૂંટાવા જોઈએ નહીં. મતલબ આગળની ચૂંટણીઓમાં પણ આવી બધી બેઠકો બિનહરીફ જ જાહેર થવી જોઈએ. એટલે જે ભારતના બંધારણનું અને ભારતના લોકતંત્રનું મૂળભૂત સ્વરૂપ છે, લોકો દ્વારા, લોકો થકી અને લોકો માટે, એને સદંતર પતાઈ દેવાનું, ખતમ કરી દેવાનું અને એકમુખી શાસન લાવવાની વાત મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે. અને મુખ્યમંત્રી શ્રીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે તેઓ શું બોલી ગયા છે અને આ લોકતંત્ર માટે કેટલું હાનિકારક છે. તમારું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદન વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. લોકતંત્રને જીવતું રાખવા માટે બને એટલો આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.